હાથી ને ઘોડા
હિંમતભાઈ મનોરથના 1100 રૂપિયા ભેટમાં શરદભાઈ કાતરોડીના 100 રૂપિયા હલો ભાઈ પાછો થોડા વિજયભાઈ રેકડિયા બંનેના 500 રૂપિયા રાખો
Ada
વેકરિયા પરિવાર 1100 રૂપિયા આપે અને જે યમુનાજીનો વાત કરાવે છે. બોલો શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી. હજી યમુનાજીનો વાત પરિતાબેન અને કિંજલબેન 200 રૂપિયા ભેટમાં આપે છે. 100 રૂપિયા પાછળ. સાતે સ્વરૂપ શ્રી દ્વારિકા
श्री श्रीलाल प्यारे की श्री वल्लभाधीश की श्री गुसाई जी परम दयाल की श्री पुरुषोत्तम लाल प्यारे की श्री विठलेश्वराय प्यारे की श्री वृद्धिवन लाल प्यारे की श्री द्वारकेश लाल प्यारे की श्री पुरुषोत्तम लाल प्यारे की श्री अनुग्रह लाल प्यारे की श्री विठलेश्वराय प्यारे की श्री विठलेश्वराय प्यारे की श्री विठलेश्वराय प्यारे की ગોલોકવાસી નાનજીભાઈ ગંગાસભાઈ વેકરિયાના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી નાનજીભાઈ ગંગાસભાઈ વેકરિયાના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી નાનજીભાઈ ગંગાસભાઈ વેકરિયાના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી વિઠલેશ્વરાય પ્યારે કી જય. શ્રી વિઠલેશ્વરાય પ્યારે કી જય. શ્રી વિઠલેશ્વરાય પ્યારે કી જય. ગૌલોકવાસી બાલુભાઈ લક્ષ્મણભાઈ વેકરિયાના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગૌલોકવાસી બાલુભાઈ લક્ષ્મણભાઈ વેકરિયાના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગૌલોકવાસી બાલુભાઈ લક્ષ્મણભાઈ વેકરિયાના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી વિઠલેશ્વરાય પ્યારે કી જય. શ્રી વિઠલેશ્વરાય પ્યારે કી જય. શ્રી વિઠલેશ્વરાય પ્યારે કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. श्री श्रीलाल प्यारे की जय. श्री धिंगड़मल्लाल प्यारे की जय. श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री पुरुषोत्तम लाल प्यारे की जय.
सर्वज्ञ करुणारस पूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। श्री गोवर्धन श्याम सुंदर श्री रम्य महाराज श्री वल्लभाधि श्री गुसाई जी परम दयाल अपने अपने गुरुदेव અત્રે ઉપસ્થિત જેમના ઘરાણાને સુંદર મનોરથ અલૌકિક મનોરથ છે તેવો સમગ્ર વેકરિયા પરિવાર તથા વેકરિયા પરિવારના આમંત્રણને માન આપી પધારેલા આપ સૌ રામકૃષ્ણ વલ્લભીય વૈષ્ણવજનો, ખૂબ જ સુંદર આનંદનો અલૌકિક દિવસ છે. એમના વડીલ સ્વજન પાછળ માલા બ્રાહ્મણીનો અલૌકિક પ્રસંગ, જેનો આનંદ આપણે સૌ લઈ રહ્યા છીએ. આપણા પુષ્ટિ ભક્તિ માર્ગીય વૈષ્ણવી પરંપરામાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે આપણા વૈષ્ણવોને વૈષ્ણવી જીવન માટે યોગ્ય માર્ગદર્શન આપણે ત્યાં 16 ગ્રંથ છે. એ 16 ગ્રંથમાં એના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને એટલા માટે જ્યારે આપણે વૈષ્ણવી સંપ્રદાયને અપનાવીએ, જ્યારે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બનીએ, એ પછી 16 ગ્રંથનું વાંચન કરવું, એનું અધ્યયન કરવું ખૂબ જ આવશ્યક બને છે. સાંપ્રત સમયની પરિસ્થિતિનો જો વિચાર કરીએ તો દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયમાં આ એક મોટી સમસ્યા છે કે સંપ્રદાયને ધારણ કર્યા પછી જ્યારે એના ધર્મનું જ્ઞાન આપણને ન હોય, એટલે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એનું વ્યક્તિ જ્ઞાન આપણને હોતું નથી. એનો અભાવ છે. અને એટલા માટે આપણા શાસ્ત્રકારો, આપણા પૂર્વાચાર્યો, આપણા પૂર્વ વૈષ્ણવો એમ બહુ સ્પષ્ટપણે આજ્ઞા કરે છે કે ભાઈ ધર્મને પહેલા જાણીએ, એને સમજીએ, એનું યોગ્ય વહન કરી શકવાની જો આપણામાં તાકાત હોય તો જ ધર્મના સિદ્ધાંતોનું આપણે પ્રતિપાદન કરી અને ધર્મની રાહે ચાલવું જોઈએ. આજે આપણે ગળામાં કંઠી ધારણ કરીને વૈષ્ણવ તો બનીએ છીએ. આજે મોટા પાયે લોકો બ્રહ્મ સંબંધ તો લે છે, પણ બ્રહ્મ સંબંધ લીધા પછી મારું શું કર્તવ્ય છે, મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એનો યોગ્યપણે વિચાર પણ આપણે કરતા નથી. શાસ્ત્ર એમ કહે છે કે જે મંત્રથી આપણે દીક્ષિત થયા હોઈએ, જે ગુરુ મંત્રથી આપણે દીક્ષિત થયા હોઈએ, જે સંપ્રદાયના મંત્રથી આપણે દીક્ષિત થયા હોઈએ, એ સંપ્રદાયની દીક્ષા ધારણ કર્યા પછી નિત્ય એના મૂળ મંત્રનું સ્મરણ આપણે અહર્નિશ કરવું જોઈએ. હવે હું તમને પૂછું કે આપણે સૌ વૈષ્ણવ છીએ, રોજ અષ્ટાક્ષરી લોકો કેટલી માળા કરો છો? બોલો, હાથ ઊંચો કરો છો ઘરમાં? તો એ મંત્રનું કોઈ ફળ આપણને દેનારું નથી. શાસ્ત્ર એમ કહે છે કેવલ વૈષ્ણવી મંત્ર નહીં, જે પણ મંત્રની તમે દીક્ષા ધારણ કરી હોય એ મંત્રનું નિત્ય સ્મરણ એક માળા તો તમારા જીવનમાં અવશ્ય કરવી જોઈએ. શાસ્ત્ર આજ્ઞા કરે છે કે જે સંપ્રદાયને તમે અપનાવ્યો હોય, જે સંપ્રદાયની કંઠી ધારણ કરી હોય, એ સંપ્રદાયનું તિલક આપણા મસ્તક ઉપર ધારણ કરવું જોઈએ. બોલો, આપણે માંથી કેટલા આપણે નિત્ય તિલક ધારણ કરીએ છીએ? જે સંપ્રદાયનું આપણે કંઠી ધારણ કરી હોય, જે સંપ્રદાયને આપણે અપનાવ્યો હોય, એનું નિત્ય સત્સંગ આપણા ઘરમાં થવું જોઈએ. બોલો, વિચાર કરો કે આપણે કેટલા વૈષ્ણવ ઘરમાં નિત્ય સત્સંગ કરીએ છીએ. કરતા હો તો ખૂબ જ આનંદની વાત છે, ને ન કરતા હો તો તમારા ઘરમાં સત્સંગનો ક્રમ અવશ્ય કરજો. કારણ કે આપણે પ્રેમથી, આનંદથી, આપણા પરંપરાગત આપણા વડીલોના આજ્ઞાથી આપણે વૈષ્ણવી સંપ્રદાયનું વહન કરીએ છીએ, ત્યારે એ વૈષ્ણવી સંપ્રદાયમાં, એ પુષ્ટિ માર્ગમાં શું છે, એનો ઇતિહાસ શું છે, એની પરંપરાઓ શું છે, એનો સિદ્ધાંતો શું છે, એનું જ્ઞાન, એની જાણકારી આપણને હોવી જરૂરી છે.
આજે અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગળામાં કંઠી ધારણ કરી લીધી, બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે આપણે એમ કહીએ કે હા ભાઈ હું વૈષ્ણવ છું, પણ એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય શું છે એની લેશ માત્ર પણ આપણને ખબર હોતી નથી. અને એટલા માટે જ વૈષ્ણવ જ્યારે જ્યારે ઉત્સવો આવે, જ્યારે આટલા સુંદર અલૌકિક આયોજનો થાય, ત્યારે આપણા ગુરુમુખોથી જે વચનામૃતો સાંભળ્યા હોઈએ, ત્યારે વૈષ્ણવનો જે સત્સંગ આપણને પ્રાપ્ત થયો હોય એ સત્સંગનું ચિંતન, મનન અને સ્મરણ કરી અને આપણે જીવનમાં હંમેશા આગળ વધવું. શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ શિક્ષાપત્રમાં ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ લેવાથી તમારો માર્ગમાં પ્રવેશ થઈ ગયો, બ્રહ્મ સંબંધ લેવાથી તમે વૈષ્ણવ થઈ ગયા. પણ એ વૈષ્ણવ બન્યા પછી પ્રભુ સુધી કેમ પહોંચવું જોઈએ, પ્રભુ સુધી કેમ જવું જોઈએ, એ માર્ગ પર ચાલતા ચાલતા, સત્સંગ કરતા કરતા, ભગવદીઓનું સ્મરણ કરતા કરતા જ્યારે તમે ચાલો ત્યારે તમે પ્રભુ સુધી પહોંચી શકો છો. અને એટલા માટે નિત્ય સત્સંગ, નિત્ય સ્મરણ, નિત્ય પ્રભુનું ગુણગાન, નિત્ય પ્રભુનું કીર્તન એ આપણે આપણા જીવનમાં અપનાવવું છે. આજની પરિસ્થિતિ એવી છે કે આખા દિવસમાં આપણને ટીવી જોવાનો ચોક્કસ સમય મળે છે, આપણને આપણા પરિવાર સાથે, મિત્રો સાથે બહાર ફરવાનો સમય મળે છે, આપણને ઇતર ભૌતિક કે લૌકિક કાર્ય કરવાનો અવશ્ય સમય મળે છે, કોઈના લગ્ન પ્રસંગમાં જવાનો સમય મળે છે, પણ કોઈ આપણને કહે કે ભાઈ ઘરમાં બેસીને બે ઘડી સત્સંગ કર, પ્રભુનું સ્મરણ કર, તો આપણે એમ કહી દઈએ છીએ ભાઈ મારી પાસે સમય નથી. આવો ખોટી વાત છે. અને એટલા માટે શ્રી હરિરાયજી ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે જેમ એક મનુષ્યને અન્ન લીધા વગર ન ચાલે, જો અન્ન ગ્રહણ ન કરે તો એનું અસ્તિત્વ ન ટકી શકે. એક મનુષ્યને જલ વગર ન ચાલે, જો તે જલનું વહન ન કરે તો મનુષ્યનું અસ્તિત્વ ન ટકી શકે. જેમ એક મનુષ્યને શ્વાસ લીધા વગર ન ચાલે, જો શ્વાસ ન લે તો મનુષ્યનું મૃત્યુ થઈ જાય, એમ સાચો વૈષ્ણવ છે તેને પોતાના જીવનમાં પ્રભુ નામ કે પ્રભુના સત્સંગ વગર એક ક્ષણ ચાલવું જોઈએ નહીં. આ રીતનો સત્સંગ આપણા જીવનમાં વણાઈ જવો જોઈએ. અને એટલા માટે ચોક્કસ રૂપે આખા દિવસમાં એક એવો ચોક્કસ સમય રાખો કે આપણા પરિવાર સાથે બેસી, આપણા છોકરાઓ સાથે બેસી, આપણા ઘરના જેટલા મેમ્બરો, આપણા મિત્ર વર્ગો સાથે બેસી આપણે પ્રભુનું નામ લઈ શકીએ, પ્રભુનું ગુણગાન કરી શકીએ અને સંપ્રદાયનો સત્સંગ કરી શકીએ. જેથી કરીને આપણા જે બાળકો છે એ બાળકોમાં પણ યોગ્ય રૂપે માર્ગનું સિંચન થાય. આજે નાનપણથી આપણા બાળકોને આપણે કહેવું નહીં પડે, જો સત્સંગ આપણા ઘરમાં હશે તો, કે ભાઈ તું માથા ઉપર તિલક ધારણ કર કે ગળામાં કંઠી કર. જો નિત્યનો સત્સંગ આપણા ઘરમાં હશે તો આપોઆપ બાળકો આપણી પરંપરાઓને અપનાવશે, આપણા ધર્મને જાણશે અને પછી એનું વહન એ આપોઆપ આપણને જોઈને કરવા લાગશે. ક્ષણિક ધર્મની વાતો કરીએ, આપણા જે સત્સંગી ભાઈઓ છે, જે વૈષ્ણવ છે, એમની પાસે બેસીએ, સાચા સંપ્રદાયને જાણીએ. આપણા ગામમાં ગુરુદેવ બિરાજતા હોય તો ગુરુદેવ પાસે જઈએ, આપણા ગામમાં જો હવેલી હોય તો હવેલીમાં દર્શન કરવા જઈએ, જેથી કરીને આપણી પરંપરાઓ શું છે, આપણો ધર્મ શું છે તેનું ચોક્કસ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. અને એટલા માટે જ વૈષ્ણવ ખૂબ આનંદનો વિષય છે કે વેકરિયા પરિવારના ઘરાંગણે આટલું સુંદર પ્રભુ સ્મરણ કરવાનું, પ્રભુ નામ લેવાનું આ દિવ્ય આયોજન થયું છે. સમગ્ર પરિવારને હૃદયના આશીર્વાદ આપું છું, આપ સૌ વૈષ્ણવને હૃદયના આશીર્વાદ આપું છું કે આપ સૌનું જીવન અલૌકિક, દિવ્ય અને પ્રભુમય બને. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ. શ્રી વલ્લભ